નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વન વિદ્યાલય આંબાબારીના એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ એવરીબડી. મિત્રો, આપણે આપણો જે પાઠનો જે અભ્યાસક્રમ છે, ચોપડી જે છે, ચોપડીના જે પાઠો છે એ મોટાભાગના પાઠો પૂરા કરી નાખ્યા છે આપણે. અને ત્યાર પછી આજે આપણે શરૂઆત કરીએ કવિતાની. મિત્રો, એમ તો 4 કવિતા છે, પણ આપણે ખાલી 2 જ કવિતા આ સમય દરમિયાન ભણવાની છે. એ જે 2 કવિતા છે, આ 2 કવિતાને આપણે ભણવાનો પ્રયત્ન કરીએ. બહુ સરસ મજાની કવિતા છે મિત્રો. કવિનું નામ તો અહીં લખ્યું નથી. કવિતા કયામાંથી લેવામાં આવી, શેમાંથી લેવામાં આવી એ પણ અહીં લખેલ નથી, પરંતુ નદી વિશેની કવિતા છે મિત્રો. આપણને એમ કે બાળપણ, યુવાની એ તો માણસ લોકોમાં હોય, પણ કવિનું જે આ વર્ણન છે, વર્ણનમાં નદીમાં પણ બાળપણ હોય, યુવાની હોય નું વર્ણન આ કવિતાની અંદર જોવા મળે છે આપણને. મિત્રો, 4 પેરેગ્રાફ છે. એ 4 પેરેગ્રાફમાં જુદા જુદા વયની, મીન્સ કે જુદી જુદી અવસ્થાની કવિએ આપણને વાતો કરી છે. રીવર એટલે નદી. તેની નદીમાં પણ મિત્રો એ બધા અવસ્થાઓ હોય એ વાત આપણને આ પાઠ જોઈને, કવિતા જોઈને ખબર પડવાની છે કે લેખક જે છે, લેખક વર્ણન કરે છે કે નદી કેવી હોય, કે આપણે નદી નથી બહુ પરિચિત છે, નદી કંઈ આપણાથી બહુ પરિચિત નહીં હોય એવી વસ્તુ નથી, કે બધાની શરૂઆત એક નાનું ઝરણુંથી થતી હોય છે નદીની. ત્યાર પછી એને ધીમે 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 ઘણા બધા ઝરણા મળે, મોટી નદી થતી થાય, મોટી થતી જાય, અને છેવટે એ સમુદ્રની અંદર સ્થાપિત થતી જાય. આપણે જાણીએ છીએ કે નદી આગળ શાના માટે વહે છે, તો એ વહેવાનું કારણ આપણે એવું બતાવીએ છીએ કે દરિયાને મળવા જાય છે, સમુદ્રને મળવા જાય છે. મિત્રો, વાસ્તવમાં એવું નથી. નદી જે છે ઊંચાણવાળા વિસ્તારમાંથી નીચાણવાળા વિસ્તાર તરફ જાય છે, અને સમુદ્ર જે છે નીચો છે, સ્વાભાવિક છે. પોતાનું લેવલ પ્રમાણે ચાલતી એ નદી છેવટે વિશાળકાય સમુદ્રની અંદર મળી જાય છે. આ એનું સનાતન સત્ય વૈજ્ઞાનિક કારણ છે. પણ આપણે જે ઘટનાઓ બોલીએ છીએ એ જરાક અલગ પ્રકારની છે, કે નદી આગળ વધે છે કારણ કે એણે સમુદ્રને મળવું છે. વાસ્તવમાં એ વાત ખરેખર સાચી જ છે એવું કહી શકાય નહીં, કારણ કે વિજ્ઞાન એ વસ્તુને અલગ રીતે દર્શાવે છે. તો મિત્રો, 4 પેરેગ્રાફ છે. એ 4 પેરેગ્રાફમાં પહેલો એના બાળપણની વાત કરી છે, ત્યાર પછી એની યુવાનીની વાત કરી છે. અને તે એ જે યુવાની છે, મીન્સ કે અવસ્થા છે, કે પહેલા પેરેગ્રાફની અવસ્થા અલગ છે, બીજા પેરેગ્રાફની અવસ્થા અલગ છે, ત્રીજા પેરેગ્રાફમાં એના વિશેની વાત અલગ છે, ચોથા પેરેગ્રાફમાં નદી વિશેની વાત અલગ છે. એની અવસ્થાની વાત અલગ અલગ રીતે કરવામાં આવી છે. જોઈએ મિત્રો, આપણે શરૂઆત કરીએ કવિતાને ભણવાની. બહુ સરસ મજાની કવિતા છે. કહે છે, રિવર લિટલ રિવર. નદી નાનકડી નદી, નાની નદી. એમ લિટલ એટલે નાનું. નદી આપણને ખબર છે, નદી કોઈ બહુ મોટી નદીની શરૂઆત નથી થતી. એક નાનું ઝરણું હોય, એ ઝરણું બીજું નાનું ઝરણુંને મળે, એ ત્રીજું નાનું ઝરણુંને મળે, એમ કરીને ધીમે ધીમે મોટું ઝરણું થાય. પછી એ મોટું ઝરણું બીજા મોટા કોઈ ઝરણાને મળે, એમ ઘણા બધા ઝરણાઓ ભેગા થઈને એક મોટી નદીનું અસ્તિત્વ બને છે. તો આ નાના ઝરણાની વાત લેખક આપણને કરે છે. મિત્રો, નદીનું જે ઝરણું છે, એ ઝરણુંનું જે બાળપણ છે, એ બાળપણ બહુ જ સ્ટ્રગલમય છે. સ્ટ્રગલ એટલે બહુ જ મહેનતું છે. કેમ મહેનતું છે? કારણ કે એ જે કામ કરે છે ને, એ પથ્થરો સાથે કરે છે મિત્રો. અને પથ્થરો સાથેનું કામ કેટલું કરવું મુશ્કેલ છે એ આપણે જાણીએ છીએ. કોઈ પણ નદીની શરૂઆત કોઈ સપાટ મેદાનમાંથી થતી નથી મિત્રો. દુનિયાની જેટલી પણ નદી છે, દરેક નદીની શરૂઆત જે છે, શરૂઆત આવા પથ્થરોમાંથી થાય છે. અને એ પથ્થરોમાંનું એનું જે બાળપણ છે, એ આગળ જઈને એને કેટલું ફાયદારૂપ થાય છે. જો મિત્રો લખે છે, રિવર લિટલ રિવર એટલે નાનકડી નદી, લિટલ રિવર એટલે નાનકડી નદી. નદી નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. બ્રાઇટ એટલે પણ ચમકવું મિત્રો, સ્પાર્કલ એટલે પણ ચમકવું. બંને શબ્દ ચમકવા માટે આપેલા છે, પણ જરાક એનો વિસ્તાર બદલીએ. બ્રાઇટ યુ સ્પાર્કલ. અહીંયા બ્રાઇટનો અર્થ કરવાનો આનંદથી, સ્પાર્કલ એટલે ચમકવું, ઓન યોર વે એટલે રસ્તો, કે તારા રસ્તા ઉપર ચમકતું વહેવું તે, કે આનંદથી ચમકતી તારા માર્ગમાં. યોર વે એટલે તમારો માર્ગ, તમારો રસ્તો, કે એના માર્ગમાં એ આનંદથી વહે છે. મિત્રો, નાની છે છતાં પણ એની અંદર આનંદ જોવા મળે છે. પથ્થરોની સાથે છે છતાં પણ એની અંદર આનંદ જોવા મળે છે. આગળ કહે છે, ઓવર ધ યલો પેબલ્સ.
ડાન્સિંગ. ઓવર ઓવર એટલે ની ઉપર, એ ડાન્સ કરે છે. નાચતી ને કૂદતી શબ્દ માટે છે. ઓવર એટલે નાચવું કૂદવું. યલો પેબલ્સ, મિત્રો આપણે તો કાળા પથ્થર જોયા છે નદીની. લેખકને કોઈ ખાસિયત અલગ હશે, લેખક કોઈ પર્ટિક્યુલર નદીની વાત કરતા હશે જ્યાં પીળા પથ્થર કદાચ જોવા મળે. તેના માટે કહે છે કે પીળા પથ્થર ઉપર અથવા પીળા કાંકરા પર નાચતી કૂદતી. મિત્રો એ કેટલું સ્ટ્રગલ કરે છે તે નહીં, પણ લેખકને નાચતી કૂદતી દેખાય છે. કહે છે કે ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ, કે પીળા પથ્થર ઉપર નાચતી ને કૂદતી. આગળ કહે છે થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ પોઇઝ ગ્લાન્સિંગ. થ્રુ એટલે માટી, ધ ફ્લાવર્સ એટલે ફૂલો, એન્ડ પોઇઝ. મિત્રો પોઇઝ જે શબ્દ છે એ પાંદડા, લીવ શબ્દ જે આપણે વાપરતા હતા એ લીવ શબ્દ માટેનો શબ્દ વપરાયેલો છે પોઇઝ. કહે છે થ્રુ ધ ફ્લાવર્સ, થ્રુ એટલે માટી, ધ ફ્લાવર્સ એટલે ફૂલો, એન્ડ પોઇઝ એટલે પાંદડા. ગ્લાન્સિંગ કરવું એટલે જોવું. કે ફૂલો અને પાંદડામાંથી જોતી જોતી, જેમ બાળક પોતાના મમ્મી પપ્પાને દૂરથી જોયા કરે, રમ્યા કરે કે હા મારા મમ્મી પપ્પા છે એને ભય નથી, તેવી રીતના એ પાંદડામાંથી ફૂલોમાંથી આ બાજુ તે બાજુ જોયા કરતી આગળ વધે છે. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે. જાણે કોઈક નાનું બાળક રમવા આવ્યું હોય અથવા કોઈ નાનું બાળક રમતું હોય એવું વર્ણન આ નદીનું લેખક કરે છે. કહે છે નદી નદી નાનકડી નદી, આનંદથી ચમકતી તારા માર્ગમાં, પીરા કાકડા ઉપર નાચતી કૂદતી, ફૂલો અને પાંદડામાંથી જોતી જોતી, જાણે કે એક રમતું બાળક. રિવર લિટલ રિવર, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ, થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ પોઇઝ ગ્લાન્સિંગ લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે. સરસ મજાનું વર્ણન આ લેખકે એક બાળપણ, નદીનું બાળપણનું વર્ણન કર્યું છે. મિત્રો નીચે આવો નદીનો પ્રકાર બદલાય છે. અહીંયા કહે છે રિવર સ્વેલિંગ રિવર. મિત્રો સ્વેલિંગ સ્વેલિંગ એટલે વધવું, એ ઉછળવુંના અર્થમાં લેવાનું. કે રિવર સ્વેલિંગ રિવર. મિત્રો હવે ધીમે ધીમે નદી મોટી થવા માંડી, ઉછળવા માંડી, કૂદવા માંડી, વધવા માંડી. નદી ઉછળતી નદી અથવા નદી મોટી થતી નદી. ઓન યર રસ, થ્રુ રફ એટલે દોડવું, ઝડપથી જવું. થ્રુ એટલે માટી, રફ એન્ડ સ્મૂધ. રફ એટલે ખરબચડો રસ્તો અને સ્મૂધ એટલે સીધો લીસો રસ્તો જેને કહેવાય. કે નદી હવે થોડીક મોટી થઈ ગઈ છે, એનું બાળપણ વટી ગયું છે અને એ ધીમે ધીમે હવે એના સીધા સ્મૂધ રસ્તો, થોડોક ખરબચડો પણ છે, બધા જ સીધા રસ્તા નથી, પણ થોડોક સીધો અને ખરબચડા રસ્તા ઉપરથી જતી છે. કહે છે આગળ કહે છે લાઉડર ફાસ્ટર બ્રાઉલિંગ લીપિંગ ઓવર રોક્સ બાય રોઝ બેંક સ્વીપિંગ લાઇક અ ઇમ્પેટિયસ youth. કહે છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. થોડાક શબ્દ ભારી છે. ઓન યુ રસ એટલે ઝડપથી દોડવું. ઓન એટલે રસ્તા ઉપર, એનો જે રસ્તો છે એના રસ્તા ઉપરથી ઝડપથી દોડે છે. થ્રુ એટલે માટી, કયો રસ્તામાંથી ઝડપથી દોડે છે? રફ એટલે ખાડા ટેકડાવાળો ખરબચડો જેને કહેવાય. એન્ડ સ્મૂધ એટલે સમતલ, લીસો, સપાટ રસ્તો જેને કહેવાય. ખાડા ટેકડાવાળા અને સમતલ રસ્તે તું દોડતી જાય છે. નદીને કહે છે હવે નદી થોડીક મોટી થઈ ગઈ છે એટલા માટે એને કહે છે કે તું ખાડા ટેકડાવાળા રસ્તા ઉપર દોડતી જાય છે. ખાડા ટેકડા અને સમતલ રસ્તા ઉપર તું દોડતી જાય છે. આગળ કહે છે લાઉડર એટલે મોટો અવાજ. લાઉડર ફાસ્ટર એટલે ઝડપથી. લાઉડર ફાસ્ટર. ત્યાર પછી છે બ્રાઉલિંગ એટલે ખળખળ વહેતી. મિત્રો નદી વહે ત્યારે એની અંદરથી ખળખળનો અવાજ આવે પથ્થર સાથે ઠોકાવાથી. ત્યાર પછી શબ્દ છે લીપિંગ એટલે કૂદવું. લાઉડર ફાસ્ટર બ્રાઉલિંગ લીપિંગ, પથ્થર ઉપરથી કૂદતી, મોટા અવાજો સાથે ઝડપથી ખડખડાટ વહેતી કૂદતી નદી. કેવી છે આગળ? ઓવર રોક્સ એટલે પથ્થર ઉપરથી. પથ્થર ઉપરથી, કાંઠા પર ગુલાબના છોડને હારને સ્પર્શતી. કહે છે બાય રોઝ બેંક.
બેંક એટલે કિનારો, કિનારા ઉપર ગુલાબ ઉગેલા છે અને એ ગુલાબના છોડને એ સ્પર્શ કરતી સ્વીપિંગ, સ્વીપિંગ કરવું એટલે એકચ્યુઅલી એનો અર્થ થાય વાળવું, વાળવું પણ એને અર્થ કરવાનો ટચ કરવો, સ્પર્શવું, ઝડપથી દોડતી. કેવી છે? ઝડપથી દોડતી. સ્વીપિંગ એટલે અહીંયા ઝડપથી દોડવુંના અર્થમાં લેવાનું. કહે છે લાઉડર ફાસ્ટર બ્રાઉલિંગ લીપિંગ ઓવર રોક્સ બાય રોઝ બેંક સ્વીપિંગ. આગળ કહે છે લાઇક ઇમ્પેટિયસ યુથ, યુથ એટલે યુવાન. મિત્રો એ નદી યુવાન થઈ ગઈ, બાળક હતી યુવાન થઈ ગઈ, જાણે કે ઉન્મત્ત યૌવન. ઇમ્પેટિયસ, ઇમ્પેટિયસ એટલે ઉન્મત્ત, વિચાર્યા વગર. યુવાન કહેવાય એને વિચાર નહીં આવે, એને કામ કરવાની જિજ્ઞાસા હોય, ધગસ હોય, જે પરિણામ આવશે તે હું જોઈ લઈશ. ઇટ ઇઝ કોલ્ડ ઇમ્પેટિયસ. તો કહે છે નદી, નદી ઉછળતી નદી અથવા નદી, નદી મોટી થતી નદી, ખાડા ટેકડાવાળા અને સમતલ રસ્તે તું દોડતી જાય છે, વધુ મોટા અવાજ સાથે ઝડપથી ખડખડ વહેતી, કૂદતી પથરા ઉપરથી કાંઠા પર ગુલાબના હારને સ્પર્શતી, ઝડપથી દોડતી જતી, જાણે કે એક ઉન્મત્ત યૌવન. રિવર, રિવર swelling river on you rush through rough and smooth, louder, faster, brawling, leaping over rocks by rose bank, sweeping like a impetuous youth. ઓકે મિત્રો, ત્યાર પછી આપણે ત્રીજો પેરેગ્રાફને સમજવાનો પ્રયત્ન કરીએ. રિવર, રિવર બ્રીમિંગ રિવર. મિત્રો શબ્દ છે બ્રીમિંગ. બ્રીમિંગ એટલે ભરેલું, ફૂલ ભરેલી, છલકતું, જે છલકાયા કરતી હોય તેવી નદી. નદી, નદી છલકાતી નદી. રિવર, રિવર બ્રીમિંગ રિવર, નદી, નદી છલકાતી નદી. બ્રોડ એન્ડ ડીપ. બ્રોડ એટલે પહોળી, ડીપ એટલે ઊંડી. હવે મિત્રો નદી બહુ મોટી થઈ ગઈ, ઝરણુંમાંથી જરાક મોટી થઈ, હવે તો બહુ પુષ્કળ મોટી થઈ ગઈ, ડીપ ઊંડી થઈ ગઈ. નદી, નદી છલકાતી નદી, વિશાળ અને ઊંડી. આગળ કહે છે એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. એન્ડ સ્ટીલ, સ્ટીલ એટલે સ્થિર, એઝ ટાઈમ, ટાઈમ એટલે સમય, સમયની જેમ સ્થિર. સમય ક્યારે નીકળી જાય કોઈને ખબર નહીં પડે, જાણે આપણને લાગે કે સ્થિર છે, એને કહે છે સમયની જેમ સ્થિર. રિવર, રિવર બીમિંગ રિવર, બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. આગળ કહે છે સ્વિમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન. સ્વિમિંગ, સ્વિમિંગ, સ્વિમિંગ એટલે દેખાવું, સ્વિમિંગ સ્ટીલ જાણે કે આપણને દેખાય, કેવી દેખાય? સ્ટીલ, સ્ટીલ એટલે સ્થિર, યેટ, યેટ એટલે તેમ છતાં, સ્ટીલ ઇન મોશન, મોશન એટલે ગતિમાં, વહેતી, તેમ છતાં પણ એ તો મિત્રો વહેતી હોય છે. ઘણી આખી ભરેલી નદી હોય એ આપણને તાત્કાલિક ખબર નહીં પડે કે વહેતી છે કે નથી વહેતી, બરાબર છે. સ્થિર દેખાય એનું પાણી આપણને, કારણ કે બહુ મોટી નદી થઈ ગઈ છે એટલા માટે. તો કેટલા માટે કહે છે સ્થિર લાગે તો પણ ગતિમાં. સ્વિમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન, ટેન્ડિંગ ઓનવર્ડ ઓન ધ ઓશન જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ. કહે છે ટેન્ડિંગ, ટેન્ડિંગ એટલે અમુક ચોક્કસ દિશામાં વહેવું. ટેન્ડિંગ ઓનવર્ડ, ઓનવર્ડ એટલે આગળ જવું, ટેન્ડિંગ દિશામાં, ઓનવર્ડ એટલે આગળ જવું. ટુ ધ ઓશન, ઓશન એટલે દરિયા, સમુદ્ર જેને કહેવાય, દરિયા તરફ આગળ જતી, દરિયો સમુદ્ર તરફ આગળ જતી, સમુદ્રની દિશામાં આગળ વહેતી. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, જાણે કે શ્રેષ્ઠ, જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયનો માણસ. પ્રાઇમ, પ્રાઇમ એટલે શ્રેષ્ઠ સમય, મોર્ટલ એટલે માણસ. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ. કહે છે નદી, નદી ઉછળતી નદી, વિશાળ અને ઊંડી, અને સમયની જેમ સ્થિર. સ્થિર લાગે તો પણ ગતિમાં, સમુદ્રની દિશામાં આગળ વહેતી, જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ. મિત્રો આ યુવાની છે કે શ્રેષ્ઠ સમય છે એનો, જે સમયે આ નદી વહેતી વહેતી જાય છે. રિવર, રિવર બીમિંગ રિવર, broad and deep and still as time, seeming still yet still in motion, tending onward to the ocean just like mortal prime. ઓકે, નેક્સ્ટ છેલ્લો લાસ્ટ પેરેગ્રાફમાં લેખક કહે છે રિવર, રિવર હિડલોંગ રિવર. રિવર, રિવર હિડલોંગ રિવર. હિડલોંગ એટલે એકદમ ઉતાવળથી કરેલું, વગર વિચાર્યા વગરનું, ઝડપથી કરવાની ટેવ જેની હોય તેવી, કે હવે નદી બહુ જ મોટી થઈ ગઈ છે, હવે એને કાંઈ વિચાર આવતો નથી, એ એક ધારું એક ઝડપે દોડતી આગળ જાય છે. કે રિવર, રિવર હિડલોંગ રિવર ડાઉન ટુ ડસ્ટ
ઇન ટુ ધ સી. ડાઉન એટલે નીચે, ડસ એટલે સમાઈ જવું, માં ઢસી જવું, અંદર જતા રહેવું. ઇન ટુ ધ સી, સી એટલે સમુદ્ર, કે સમુદ્રની અંદર નીચે સમાઈ જવું, કે દરિયામાં તું ઢસી જતી, દરિયામાં તું ઢસી જતી. રિવર રિવર હિડલોંગ રિવર ડાઉન ધ ડસ્ટ ઇન ટુ ધ સી. આગળ કહે છે સી ધેટ લાઇન હેટ નેવર સાઉન્ડેડ. દરિયો કેવો છે? કે સમુદ્ર જેની ઊંડાઈ અમાપ છે. સી ધેટ લાઇન, લાઇન એટલે એનો જે ઊંડાઈ છે, એની જે ગહનતા છે તે. લાઇન, સી ધેટ લાઇન. હર્ટ એટલે હવ, હર્ટ એટલે હવ, હર્ટ નેવર સાઉન્ડેડ. સાઉન્ડ એટલે એકચ્યુઅલી અવાજ, અવાજ એટલે એની અંદરની જે ઊંડાઈનું જે માપ છે એ માપ નેવર બી કાઉન્ટેડ, એને ક્યારેય ગણતરીમાં લઈ શકાય નહીં. દરિયો જેની ઊંડાઈ અમાપ છે. આગળ કહે છે સી ધેટ સેલ હર્ટ નેવર રાઉન્ડેડ. સી ધેટ ધ સેલ, સેલ એટલે એને ખેડવું. દરિયો જેને પ્રવાસ નિરંતર છે, કે જેનો પ્રવાસ, દરિયાનો પ્રવાસ જિંદગીભર થમતો નથી, ચાલુ જ રહે છે. લાઈક એન એટર્નિટી, એટર્નિટી એટલે અનંતકાળ સુધી. નો અંત, વિધાઉટ એન્ડ. નદીનો તો અંત થઈ ગયો, પણ હવે સમુદ્ર જે છે એ સમુદ્રનો ક્યાંય અંત અહીંયા આપણને જોવા મળતો નથી. એટલા માટે લેખક કહે છે નદી નદી ઉછળતી નદી, દરિયામાં તું ઢસી જતી. દરિયો જેની ઊંડાઈ અમાપ છે, દરિયો જેનો પ્રવાસ નિરંતર છે, જાણે કે અનંતકાળ સુધી એનો પ્રવાસ છે. રિવર રિવર હિડલોંગ રિવર ડાઉન યુ ડસ ઇન ટુ ધ સી. સી ધેટ લાઇન હેટ નેવર સાઉન્ડેડ. સી ધેટ સ્ટીલ હર્ટ નેવર રાઉન્ડેડ લાઈક અ એટર્નિટી. જો મિત્રો ફરીથી પહેલેથી આપણે કવિતા વાંચવાનો પ્રયત્ન કરીએ. સમજી તો લીધી છે, એને વાંચી લઈએ. ઘણી બધી મસ્ત નાની કવિતા છે એટલા માટે. રિવર રિવર લિટલ રિવર બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે ઓવર ધ યલો પેબલ્સ dancing through the flowers and poise glancing like a child at play. River river swirling river on the rush through rough and smooth, louder faster blowing leaping over the rocks by rose bank, sweeping like impetuous youth. River river beaming river broad and deep and still as time, seeming still yet still in motion, tending onward to the ocean like just like mortal prime. River river headlong river down dust into the sea. See that line hat, see the line heart never sounded. See that sail heart never sounded like eternity. ઓકે, સરસ મજાની કવિતા છે મિત્રો. વાંચજો અને સમજવાનો પ્રયત્ન કરજો, ખૂબ મજા આવશે ને સમજશો તો. મિત્રો લેસનની વાત કરી લઈએ. અહીંયા મિત્રો કોમ્પ્રિહેન્શન લખેલું છે. એ કોમ્પ્રિહેન્શનમાં તમારે આ ઓપોઝિટ વર્ડ્સ લખવાના છે, રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. હવે મિત્રો રાઇમિંગ વર્ડ્સ સમજવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો તમને એ પરીક્ષામાં પણ પૂછાય છે. મિત્રો રાઇમિંગ વર્ડ્સ એટલે એવા શબ્દો કે જે સરખા લાગતા હોય, એના જેવો જ છેલ્લો જે શબ્દનો ઉચ્ચાર છે એ શબ્દનો ઉચ્ચાર એના જેવો જ થતો હોય એવા જે શબ્દો છે એ શબ્દોને રાઇમિંગ વર્ડ કહેવામાં આવે છે. જો શબ્દ લખેલો છે ડાન્સિંગ ગ્લાન્સિંગ, મીન્સ કે સિંગ સિંગ આવ્યું ને, ઇટ ઇઝ કોલ્ડ રાઇમિંગ. ત્યાર પછી લીપિંગ સ્વીપિંગ, ઇંગ ઇંગ આવ્યું ને. મોશન ઓશન રાઇમિંગ વર્ડ. ટાઈમ પ્રાઇમ છેલ્લો મ, એરો નેરો છેલ્લો વો. આ બધા જે શબ્દો છે એ રાઇમિંગ વર્ડ છે. હવે ત્રીજો શબ્દ તમારે અહીંથી લખવાનો છે, પાઠ્યપુસ્તકમાંથી જ લખવાનો એવું કાંઈ નહીં. તમને જે આવડે તે શબ્દ તમારે લખી શકો છો. તો તેવી રીતે આવા શબ્દ તમારે આઈએનજી વાળો શબ્દ સ્ટોપિંગ, ઇટ ઇઝ ઓલ્સો ઇન્ક્લુડેબલ. પ્રેન્સિંગ ઇઝ ઓલ્સો ઇન્ક્લુડેબલ, બરાબર છે. લિસનિંગ ઇઝ ઓલ્સો, બરાબર. એટલે છેલ્લો શબ્દ લીપિંગ સ્વીપિંગ. ત્યાર પછી રેપિંગ, એમાં પણ આઈએનજી વાળો કોઈ બી શબ્દ હોય. આ જે ચારે ચાર શબ્દો છે એ એકબીજાના રાઇમિંગ વર્ડ્સ તરીકે ઓળખી શકાય,
બરાબર છે. સિંગ છે, પિંગ છે. આગળ છે મોશન, ઓશન, કોમ્બિનેશન, ચાલે શબ્દ. એરો, નેરો, બોરો, ટાઈમ, પ્રાઇમ, લાઈમ અથવા લાઈન, બરાબર છે. કોઈ પણ શબ્દ તમે તમારી જાતે લખવાનો. તો મિત્રો અહીંયા C1 છે, એ C1 લખવાનું તમારે. ત્યાર પછી C2 છે, રાઇમિંગ વર્ડ છે, તમારે લખવાનો. ત્યાર પછી C3 છે, ક્વેશ્ચન આન્સર છે. મિત્રો ખાલી 5 જ જેટલા ક્વેશ્ચન આન્સર છે, એ 5 જ જેટલા ક્વેશ્ચન આન્સર તમારે લખીને મને આજે મોકલવાના છે વિદ્યાર્થી મિત્રો. નહીં સમજ પડે તો મને ફોન કરીને પૂછવા વિનંતી. જેટલા છે એટલા બધા સવાલો તમારે જાતે લખવાના. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે રજા લઈએ. જય હિન્દ, જય ભારત, ગુડ બાય.